સમાચારમાં આગળ વાત કરવી છે પાટણની HNGUમાં શરાબ કાંડનો મામલો, જેમાં મહત્વનું છે કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા શરાબ કાંડ બાદ આસિસ્ટન્ટ પ્રોફેસરે શોકોઝ નોટિસને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું છે। શોકોઝ નોટિસ નિયમ વિરુદ્ધની હોવાની અરજદારે દલીલ કરી છે। આપને જણાવી દઈએ કે HNGUમાં શરાબ કાંડ મામલે હાઈકોર્ટે ફટકાર પણ લગાવી છે। હાઈકોર્ટે યુનિવર્સિટીના લોકો આંખો બંધ કરી શકે નહીં તેવું હાઈકોર્ટનું કહેવું છે। અરજદાર જાણતા હતા કે ખેલાડીઓ યુનિવર્સિટી સાથે સંકળાયેલા નથી, છતાં અરજદારે હોસ્ટેલમાં રહેવાની મંજૂરી આપી। આ તમામ વાતો હાઈકોર્ટે કહી છે। આ બાબતે હવે ગુરુ શિષ્યના સંબંધોમાં નીતિમત્તા હોવી જોઈએ તેવું પણ હાઈકોર્ટે કહ્યું છે। મારી સાથે ન્યૂઝરૂમથી કલ્પિન જોડાઈ ગયા છે। કલ્પિન, HNGUમાં શરાબ કાંડ મામલે હાઈકોર્ટમાં શું સુનાવણી થઈ? બિલકુલ, પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી છે, તે યુનિવર્સિટીની અંદર તાજેતરની અંદર જે આખો દારૂ પીવાનો આખો મુદ્દો હતો તે ખૂબ ચર્ચામાં રહ્યો અને તેની બાદ યુનિવર્સિટી દ્વારા જેના આસિસ્ટન્ટ પ્રોફેસર હતા તેમને એક શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી। આ નોટિસને જે છે તેઓએ ગુજરાત હાઈકોર્ટની અંદર પડકારી। તેમની મુખ્ય રજૂઆત એ હતી કે કોઈ પણ ચાર્જશીટ થઈ નથી, કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ, તો શા માટે મારા સામે આ પ્રમાણેના પગલાં જે છે તે લેવામાં આવ્યા છે? તે પગલાઓના સામે તેઓએ નારાજગી સાથે ગુજરાત હાઈકોર્ટની અંદર આ પિટિશન કરી। પિટિશનની અંદર પણ જસ્ટિસ નિર્જર દેસાઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ પાટણ યુનિવર્સિટી છે તે સિદ્ધ હેમ નામના પુસ્તકનું ત્યાં રચના થયેલી છે। આ યુનિવર્સિટી ખૂબ પવિત્ર છે અને ત્યાં જ્યારે દારૂ પીવાનો મુદ્દો હોય, લીકર લેવાનો મુદ્દો હોય તો ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોએ આંખ આડા કાન ન કરવા જોઈએ અથવા તો આંખો બંધ ન કરવી જોઈએ, યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। સાથે એ પણ કહ્યું કે જ્યારે પ્રોફેસરને શોકોઝ નોટિસ આપવામાં આવી એમાં કારણો એ દર્શાવવામાં આવ્યા હતા કે તેની સામે ખુલાસો કરવામાં આવે, પરંતુ પ્રોફેસર એ પણ કહ્યું કે જે વિદ્યાર્થીઓ આવ્યા હતા, જે લોકોએ દારૂ પીધો હતો, તે લોકો સ્પોર્ટ સાથે એટલે કે રમતગમત સાથે સંકળાયેલા હતા, તે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ન હતા, તે બહારથી આવેલા હતા। આ મુદ્દે જે છે તે લગભગ 1.5 કલાક જેટલી સુનાવણી ચાલી। અંત તબક્કાની અંદર ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આ મુદ્દે HNGU યુનિવર્સિટી છે તે પોતે નિર્ણય લે। હાલ તબક્કે આ પિટિશન છે તે ટકવાપાત્ર નથી, એટલે જે આખી ગુજરાત હાઈકોર્ટ છે તેની આ અરજી છે તે ડિસ્પોઝ કરી છે। જી કલ્પિન, આભાર આપનો। એટલે આ બાબતે હાઈકોર્ટે અનેક ટકોર કરી છે। શોકોઝ નોટિસ નિયમ વિરુદ્ધ હોવાની અરજદારે દલીલ કરી હતી।